Hello friends, myself Sagar M. Makwana, LME, VB Polytechnic, Navsari. In this lecture, we will study ergonomics, normal and maximum work area. આ લેક્ચરમાં આપણે બે ટોપિક શીખીશું, ergonomics અને normal અને maximum work area. તો પહેલાં આપણે ergonomicsની વ્યાખ્યા જોઈએ. Ergonomics may be defined as the study which provides information of relationship between man and his working conditions, job and machineries. માનવ દ્વારા કરવામાં આવતા કાર્ય દરમિયાન તેના કાર્ય, મશીનો, સાધનો વગેરે સાથેનો સંબંધ, તેના શારીરિક અને માનસિક શ્રમને અસર કરતા પરિબળો, માનવ અંગોના યોગ્ય ઉપયોગો અને બાહ્ય વાતાવરણની કાર્ય પર થતી અસરોની અભ્યાસ કરતી જે શાખા છે એને ergonomics કહેવાય છે. ergonomics શું છે? માનવ અને મશીનો અને કાર્યનો અભ્યાસ કરે છે, એટલે તેને ઔદ્યોગિક માનસશાસ્ત્ર અથવા માનવજાતને લગતું એન્જિનિયરિંગ પણ કહેવામાં આવે છે. હવે જોઈએ એના ઓબ્જેક્ટિવ્સ, હેતુઓ ergonomicsના. ફર્સ્ટ, ટુ ઇમ્પ્રૂવ હ્યુમન વેલ બિંગ એન્ડ ઓવરઓલ પરફોર્મન્સ ઓફ ધ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. કાર્યની ઝડપ અને એક્યુરેસી વધારવા માટે માનવ અને મશીનોના કાર્યનું યોગ્ય સંકલન કરવું. ટુ ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી બાય પ્રોવાઇડિંગ મેક્સિમમ સેટિસ્ફેક્શન બાય ટેકિંગ કેર ઓફ ધેર ફિઝિકલ એન્ડ મેન્ટલ સ્ટ્રેન. ઓકે, કારીગરોની ફિઝિકલ અને મેન્ટલ સ્ટ્રેનની કેર રાખી અને પ્રોડક્ટિવિટી વધારવાની પણ હેતુ છે ergonomicsનો. કારીગરની જરૂરિયાત પ્રમાણે કાર્યસ્થળમાં સુધારા પણ કરે છે. ergonomics tries to reduce illness, risk of injury and accidents to the workers. ergonomics વર્કર બીમાર નહીં થાય, એમને ઇન્જરી નહીં થાય અને એક્સિડન્ટ નહીં થાય એનો ટ્રાય કરવામાં આવે છે. ટુ ઇમ્પ્રૂવ ધ મશીન સ્પેસિફિકેશન વેન રિક્વાયર્ડ ફોર પ્રેઝન્ટ એન્ડ ધ મોડિફાઈડ પ્રોડક્ટ ઇન ફ્યુચર. ઓકે, મશીન સ્પેસિફિકેશન ઇમ્પ્રૂવ કરવું જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે, અને મોડિફાઈડ કરવું જેથી કરીને પ્રોડક્ટ પણ મોડિફાઈડ મળી રહે ઇન ફ્યુચરમાં. ટુ ઇમ્પ્રૂવ ધ મેન એન્ડ મશીન રિલેશનશીપ. માણસ અને મશીન રિલેશનશીપ પણ ઇમ્પ્રૂવ કરે છે ergonomics. કે કારીગરની કાર્યક્ષમતાને અસર કરતા અવાજ, તાપમાન અને ભેજ જેવા પરિબળોનું પણ કંટ્રોલ કરે છે. કાર્યસ્થળનું વાતાવરણ એવું રાખવું કે જેથી કારીગરની કાર્યક્ષમતા વધે. એપ્લિકેશન ઓફ ergonomics. હવે ergonomicsના આપણે ઉપયોગો જોઈએ. ફર્સ્ટ, ટુ ડેવલપ લાઇટિંગ, ક્લાઇમેટ, નોઇસ લેવલ એન્ડ વેન્ટિલેશન વિચ મે પ્રોવાઇડ કમ્ફર્ટ ટુ ધ વર્કર્સ એટ ધેર વર્કપ્લેસ. વર્કર છે એમના વર્કપ્લેસ પર જરૂરી ઉજાસ રાખવી, અવાજ ઓછો આવે, તાપમાન અને ભેજ બધા પરિબળોનું ધ્યાન રાખવામાં આવે છે. ઇફ ટેમ્પરેચર ઓફ વર્કપ્લેસ ઇઝ હાઈ, ઇટ રિડ્યુસીસ ફિઝિકલ વર્કલોડ ઓફ ધ વર્કર્સ. જો વર્કપ્લેસનું ટેમ્પરેચર વધારે હોય તો એ વર્કરનો વર્કલોડ પણ વધારે છે. ટુ રિડ્યુસ ધ ઇફોર્ટ ઓફ પર્ટિક્યુલર મુવમેન્ટ્સ બાય ઇમ્પ્રુવિંગ પોસ્ચર્સ ઓફ ધ વર્કર્સ. ઓકે, કારીગરોનો શ્રમ ટૂંકમાં ઘટાડે છે. કારીગરોનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે માટે કાર્યસ્થળ, કારીગરની બેઠક, કાર્ય ટેબલ અને અન્ય સગવડોની પણ ગોઠવણ કરવા માટે. ટુ ઇમ્પ્રૂવ રીડિંગ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે બાય એન્હેન્સિંગ ફિઝિયોસેન્સેશનલ ફંક્શન્સ ઓફ ધ રીડર્સ. ઓકે, મૂવમેન્ટ ઘટે. પ્લસ ટુ ઇમ્પ્રૂવ રીડિંગ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે. જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇઝીલી ડિસ્પ્લે થઈ શકે એમના રીડિંગ, એ રીતના એરેન્જમેન્ટ કરવી. સ્પષ્ટ વાંચી શકાય ટૂંકમાં. મશીનો અને સાધનોનો ડિસ્પ્લે અને કંટ્રોલ પેનલના ઇક્વિપમેન્ટ સ્પષ્ટ વાંચી શકાય તેવી ગોઠવણ કરવા માટે. ટુ પ્રોવાઇડ મશીન લેવર્સ એન્ડ કંટ્રોલ્સ ફોર મેકિંગ ઇટ્સ હેન્ડલિંગ. કાર્યસ્થળના તાપમાન, અવાજ અને ભેજનું નિયંત્રણ કરવા માટે. ઓકે, ટુ યુટિલાઇઝ ધ સ્પોન્ટેનિયસ એન્ડ સ્ટીરિયોટાઇપ રિફ્લેક્શન એટ ધેર બેસ્ટ. To prevent the efforts of recalling unnecessary information, and last is to achieve higher productivity. ઓકે, કારીગરને જો લગતો થાક હોય તો થાકને અનુરૂપ રિસેસ ટાઈમની ગોઠવણી કરવી. ત્યારબાદ કારીગરના અંગોનો યોગ્ય ઉપયોગ થાય તે રીતે કાર્યસ્થળની એરેન્જમેન્ટ કરવી. ઔદ્યોગિક ક્ષેત્રમાં ઓટોમોબાઈલ, કોમ્પ્યુટર, ટાઉન પ્લાનિંગમાં, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, ઓફિસ અને બેન્કો જેવા ક્ષેત્રમાં પણ માનવ શ્રમનો ઘટાડો કરવા માટે ergonomics યુઝ થાય છે. Next is normal and maximum work area.
ઓકે, નિયમિત વર્કિંગ એરિયા અને મહત્તમ વર્કિંગ એરિયા આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. In figure, the above portion shows normal working area. In this area, the movement of hand up to elbow is taken into consideration. In this area, operator can work easily, in which fingers, wrist and elbow of the hand are working, so other parts of the body are not strained. The shaded portion of the normal working area is shown in figure is of maximum facilitated area. This much area is sometimes called actual working area. ઓકે, જે ઉપરની ફિગર દેખાય છે એ નોર્મલ વર્કિંગ એરિયા છે. જો એના પ્રથમ ભાગમાં નિયમિત વર્કિંગ એરિયા કહેવાય છે ને નોર્મલ વર્કિંગ એરિયા, આમાં કોણી સુધીના ભાગની હલનચલનને ગણતરીમાં લેવામાં આવે છે. આ વિસ્તારમાં ઓપરેટર સહેલાઈથી કામ કરી શકે છે. આમાં આંગળી, કાંડું તથા કોણી સુધીના હાથ કામ કરતા હોવાથી શરીરના બાકીના ભાગને પરિશ્રમ પડતો નથી. નિયમિત વર્કિંગ એરિયા ટૂંકમાં નોર્મલ વર્કિંગ એરિયાની આકૃતિમાં દર્શાવેલ લાઈનોવાળો ભાગ સૌથી વિશેષ સગવડવાળો વિસ્તાર છે. જે લાઈન દેખાય છે ને તે જે લાઈન દેખાય છે તે ઓકે, આટલા ભાગને કોઈક વાર એકચ્યુઅલ વર્કિંગ એરિયા પણ કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ઇઝ મેક્સિમમ વર્કિંગ એરિયા. In the lower part of the figure, maximum working area is shown. In this area, the movement of hands up to shoulders is considered. By rotating full length of hands, the area in which hands are rotating is called maximum working area. While carrying out assembly work, the equipments which are used lathes are arranged in this area. As per anthropometry, the area designed for working place by considering the dimensions of hands up to elbow and shoulder, the work can be done at less accidents, less effort, less fatigue and within less time quality work can be done. જો અહીંયા નીચેનો ભાગ દેખાય છે તે મેક્સિમમ વર્કિંગ એરિયા છે. હવે આમાં ફિગરમાં જોઈ શકીએ છીએ કે કારીગરના ખભા સુધીના હાથનું હલનચલન ગણતરીમાં લેવામાં આવે છે. ઉપર કોણી સુધી જ હતું, જ્યારે આમાં ખભા સુધીના હાથનું હલનચલન ગણતરીમાં લેવામાં આવે છે મેક્સિમમ વર્કિંગ એરિયામાં. કારીગરના હાથને પૂરેપૂરો ઘુમાવતા જે વિસ્તારમાં હાથ ફરી શકે તેટલા વિસ્તારને મેક્સિમમ વર્કિંગ એરિયા કહેવાય છે. કોઈપણ એસેમ્બલી કાર્યની વર્કપ્લેસ ડિઝાઇન વખતે ઓછી વખત વપરાતા સાધનોને આ વિસ્તારમાં છેવાડે ગોઠવવામાં આવે છે. એન્થ્રોપોમેટ્રીમાં મુદ્દા ડેટા મુજબ કોણી સુધી તથા પૂરા હાથના માપને ગણતરીમાં લઈ વર્કપ્લેસની ડિઝાઇન કરવાથી ઓછા અકસ્માતે, ઓછા પ્રયત્ને, ઓછા થાક સાથે સારી ગુણવત્તાવાળું, સારી ક્વોલિટીવાળું કાર્ય ઓછા સમયમાં કરી શકાય છે. આ છે મેક્સિમમ વર્કિંગ એરિયા. તો આપણે આ નીચેની ફિગરમાં જોઈ શકીએ છીએ, જેમાં શોલ્ડર સુધીનો ભાગ છે હાથની એને ગણતરીમાં લેવામાં આવે છે. સો આ છે મેક્સિમમ વર્કિંગ એરિયા. તો આ લેક્ચરમાં આપણે બે ટોપિક શીખ્યા. કયા કયા? ફર્સ્ટ કે એર્ગોનોમિક્સ અને સેકન્ડ નોર્મલ એન્ડ મેક્સિમમ વર્કિંગ એરિયા. આઈ હોપ you understand both these topics. Thank you.